ઓમ શ્રી ગણેશાય નમઃ। સ્વાગત છે મારી ભાવ ભક્તિ કીર્તન સંગ્રહમાં। તો આપણે આગળના ભાગમાં સાંભળ્યું બાણાસુરને ભગવાન શિવે આપેલી વરદાનની કથા, ઓખા અને ગણેશજીની ઉત્પત્તિની કથા। ત્યાર પછી પાર્વતી માતાને ઓખાનો શ્રાપ મળે છે, એટલે ઓખાનો જન્મ બાણાસુરને ત્યાં થાય છે। તો આપણે સાંભળીએ એ ભાગ। હવે અહીંયા બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના બની। રાજમહેલને વાળવા સવારના પોરમાં એક ઝાડુવાળી બાઈ આવે છે। એક સમયે ચંડાળણી ઊભી રાજદ્વાર, વાસીદું વાળી કરી દીધું જગજાળ। રાજા તે સૂતા ઉઠ્યા અતિ પ્રાતકાળ, મુખાડી સાવરણી રાખી રે સંડાળ। તે જોઈ બાણાસુર પૂછ્યો સઘળો વિસ્તાર, મુખાડી સાવરણી કેમ રાખી તે નાર। ચંડાળણી કહે રાયજી સાંભળો મહારાજ, વહાણામાં મુખ કેમ દાખવું જાણી કીધી મેં લાજ। રાજા કહે સત્ય બોલતું નહીતર દેશ દંડ। વળતી ચંડાળણી એમ વંદે સાંભળો રે ભૂપાળ, સાસુ બોલું છું હું હવે રખે દે તારે ગાળ। પ્રાત સમયે જોવું નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ ચોરું નથી ચાંભળો ને રાજન। તે માટે સમાજની આડી કીધી મેં રાય, સાસુ બોલીશું રે ઘટે તેવો કરજો ન્યાય। રાજાને સત્ય માન્યું નવ કીધો રે ક્રોધ, રાજમુખી કૈલાસે ગયો બાણાસુર જોત। તપ કરવા વેગે ગયો દ્રઢ રાખી વિશ્વાસ, ધ્યાન ધર્યું મહાદેવનું મને પુત્રની આસ। એટલું સાંભળીને બાણાસુર તો તપ કરવા પહોંચી ગયો। બાણાસુર ઘોર તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા। તેને આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું તો બાણાસુર બોલ્યો ભગવાન હું વાંજ્યો છું, મને સંસારમાં વાંજ્યો સંડાળ ગણેશી, તો દયા કરી નાથ મારું વાંજ્યામેણું ટાળો। બાણાસુરની વાત સાંભળી મહાદેવજીએ કહ્યું બાણાસુર જન્મથી કોઈ સંડાળ નથી, પણ પોતાના કર્મોથી સંડાળ છે તે સાંભળ। પેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભવે માતને પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ જેને કહીએ કરમાયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ વેસે તનિયા તન, આઠમો ચંડાળ જેને કહીએ હરે પારકી નાર, નવમો ચંડાળ તેને કહીએ જૂઠો સાક્ષી ધનાર, દસમો ચંડાળ તેને કહીએ કરે કર્મ ચંડાળ। આ પ્રમાણે કહી મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી તેના કર્મો જોવા માટે કહ્યું। ચિત્રગુપ્ત તેના કર્મ જોઈ બોલ્યા રાજન, પૂર્વજન્મમાં તું વેશ્ય હતો અને તારે પેટે એક પુત્ર હતો। એકવાર તું જમવા બેઠો તે વેળા તારા પુત્ર માટીવાળા હાથે આવ્યો, આવીને તારા ભાણામાં હાથ નાખ્યો, તેથી તને સૂગ આવી અને ત્યાંથી બાળકને તે કૂતરાની પેઠે હાકી મેલ્યો। આથી તે બાળકને રીસ ચડી અને તને શાપ આપ્યો અને તારા પુત્ર ઉપર પણ વહાલ નથી એવું પુત્ર બોલ્યો, તું નવા જન્મમાં વાંજો રહેજે, આમ તારા પુત્રનો તને શ્રાપ લાગ્યો। ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવજી બોલ્યા રાજન, તારા ભાગ્યમાં પુત્રનું તો સુખ નથી તો ક્યાંથી મળે? તે સાંભળી બાણાસુરે કહ્યું કે પ્રભુ જો પુત્રનું સુખ ન હોય તો મને પુત્રી આપો કે જેથી મારું વાંજિયામેણું ટળે। તથાસ્તુ કહી શંકર ભગવાને વરદાન આપ્યું અને અદૃશ્ય થયા। ભગવાન શંકરનું વરદાન પામી શોણિતપુર આવ્યો। થોડા સમયમાં મહારાણી બાણામતીને સારા દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક રૂપાળી પુત્રીને જન્મ આપ્યો। હવે સાંભળીએ આપણે ઓખા અને ચિત્રલેખાની વાત। આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના આધારે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો। તે વેળા એક અદ્ભુત ઘટના બની। આકાશવાણીમાં ગગડાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાતો થશે અને તારો જમાઈ તારા 1000 હાથનો ભાર ઉતારશે। આ પેલા બાણાસુરે પોતાના પ્રધાન કૌભાંડને બધી વાત કરી રાખી હતી। આકાશવાણી સાંભળી ચતુર કૌભાંડે તરત જ પોતાના બુદ્ધિનો ઉપયોગ કર્યો। શોણિતપુરની ચારે દિશાએ ગુપ્તસરો ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે શોણિતપુરમાં ગમે તે દિશાથી કોઈ યોદ્ધો આવે તો તુરત જ મને જાણ કરવી। ઉપરાંત બાણાસુરના રાજમહેલમાં ઉપર લહેરાતા મયુરધ્વજના રક્ષણ માટે પણ રક્ષકોની અલગ ટુકડી મૂકી દીધી। દિવસે દિવસે ઓખા મોટી થતી જતી અને ધીમે ધીમે મોટી થવા લાગી। એકવાર દેવ પતાળે નાઠ્યા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા લોકમાં કન્યા પ્રગટી આપથી। મધુર વાણીથી કન્યા બોલી કહો મુજ સરખું કામ,
ત્યારે દેવો કહે, દૈત્ય દુઃખ દેશે બાણાસુર જેનું નામ. કન્યા કહે, નવ દુઃખ ધરો બાણાસુર આવશે પતાળ. ત્યારે પુત્રી કરીને સોંપજો, હું થઈશ તેની કાળ. એવી રીતે બાણાસુર પાતાળમાં ગયો. પાતાળમાં ગયેલો બાણાસુર નાનકડી ફૂલ જેવી બાળાને જોઈ ખૂબ રાજી થયો અને વહાલપૂર્વક તેને રમાડવા લાગ્યો. બાળા એટલી રૂપાળી હતી કે એમ કેમે કરી તેને મૂકવાનું મન થાય જ નહીં. તેણે આ બાળાની માગણી કરી. બાણાસુરની માગણીથી પાતાળના નાગરાજે બાળા તેને સોંપી દીધી. બાળા લઈને શોણિતપુર આવ્યો. પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળા જોઈ કહ્યું, મહારાજ, આ બાળકી મને આપો, હું તેને ઉછેરી મોટી કરીશ. આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે, જેથી ઓખાબેનનો જન્મ થયો છે. હું નિસંતાન છું, તો મને આ બાળા આપી દો. મને પણ એ પ્રકારનો લહાવો મળે દીકરી ઉછેરવાનો. ભલે કહી બાણાસુરે આ બાળા પોતાના મંત્રી કૌભાંડને સોંપી. કૌભાંડે જોશીને બોલાવી તેમના કયા પ્રમાણે તેનું નામ ચિત્રલેખા પાડ્યું. એક પછી એક દિવસો વીતવા લાગ્યા અને ચિત્રલેખા પણ મોટી થવા લાગી. ધીમે ધીમે ઓખા અને ચિત્રલેખા બેનપણી થયા. હંમેશા બંને સાથે રમે, સાથે જમે, એકબીજાથી ભાગ્યે જ વિખૂટા પડે. જેમ જેમ ઓખા મોટી થતી જાય છે તેમ તેમ બાણાસુરની ચિંતા વધતી જાય છે. તેથી તેણે ઓખાને રહેવા માટે એક દંડિયો મહેલ સણાવ્યો અને તેને તેમાં જ રાખી દીધી. તેની બેનપણી ચિત્રલેખાને પણ તેની સાથે મૂકી. મહેલની ફરતા રક્ષકો મૂકી તેને સાવધાન રહેવાની સૂચના આપી. મહેલમાં સુખ સાહેબીની કોઈ ખામી ન હતી. ઓખાને જે જોઈએ તે ઘડીકમાં પહોંચી જતું. ચિત્રલેખા અને ઓખા હિંડોળા ખાટ પર હિસે સોગટાબાજી રમે અને આનંદ પ્રમોદમાં દિવસો વિતાવે. સમયની સાથે સાથે ઓખા મોટી થઈ અને તેણે યૌવનના ઉંમરમાં પગ મૂક્યો. ધીમે ધીમે એના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો. જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની. રોડું જોબનિયું બાંધ્યું રે ઓખા, નાનડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ ચૈયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા જાણે કંઈ નહીં જોતા નથી રે લોલ. ઓખાની મનોવદના સાંભળી ચિત્રલેખા બોલી, બેન, તારી મને અને મારી એક જ સિદ્ધિ છે, પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી. જો તને બાણાસુર પરણાવે તો તારા પતિ તેમના હાથે સેદ આવી જાય. અને આકાશવાણી થઈ હતી, જો મને મારા પિતા પરણાવે તો પછી તારી દેખરેખ કોણ રાખે? એટલે તું લગ્નની વાત કરીશ જ નહીં. આપણા એક દંડિયા મેલને ફરતા ગુપ્ત સરો રાખેલા છે, માટે તું પૂજનનો થાળ તૈયાર કર, એટલે આપણે શિવ મંદિર જઈ ત્યાં બેસીને વાતો કરીશું. ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી. ત્યાં બાણામતીએ કેવડાવ્યું, બેટી, આપણે મંદિર જવાની આવશ્યકતા નથી. પોતે મહાદેવજી જ અહીં આવે છે, એટલે ત્યાં જવાનો કોઈ અર્થ જ નથી. અહીં પણ દર્શન થશે. માતાનો આવો સંદેશો સાંભળી ઓખા અને ચિત્રલેખા નિરાશ થયા. છતાં સરખા સરખી બેનપણી વાતે વળી અને તેમણે માતા ઉમૈયાજીનું પૂજન કરવા જવાની ચમંતી મેળવી લીધી અને પૂજન થાળ હાથમાં લઈ પોતાની સખીઓ સાથે ગંગા કાંઠે ચાલી. ચિત્રલેખાને કહે, ઓખાય, ચાલો ચૈયર પૂજીએ ઉમૈયા માય. ચંદપાત્ર કુસુમના રે હાર, શ્રીફળ ફોફળ મૂક્યા શાર. નૈવેદ્ય બીજોરાને શંકરા શાર, પૂજા થાળ ગ્રહી કરનાર. ઉપહાર લઈને ચાલ્યા છતી મનમાં વિરહની થઈ ચટપટી. ગંગા નાવા ગયા ઉમૈયા માત ને ઓખા ચિત્રલેખાએ જાણી વાત. ચંગાથે લીધી સહસ્ત્ર સખી, બાંધી આયુષ બગલા ગરખી. મદને ઘેલી બની રે જતી, થઈ સે ઉદય ભાગ્યની રતી. પાર્વતીને લાગ્યા પાય, મસ્તકે કર મૂક્યો ઉમૈયાએ. લીધું ચરણામૃત અંજલિ, ભરી શોષોપણ માની પૂજા કરી. કુચુમહાર કંઠે ધરાવતી, અગર ધૂપે કરી આરતી. પૂજા કરી ફરી લાગ્યા પાય, વંદે દેવી દીકરી વર માગ. કન્યા કહે, રૂપ કંદર્પ કોડ, એવા વરની માગું જોડ. ઉમિયા કહે, માગ બીજી વાર, તો એ તેણે માગ્યો ભરથાર. ત્રીજી વાર કહ્યું, માગ ફરી, આપો સુંદર સ્વામી ઓછરી. દેવી કહે, વરદાન હશે ખરા, જા કન્યા પરણે 3 વરા. ઓખા કહે, કર્મ દે હાથ, 3 નાથ તે મહા ઉત્પાત. મેં પૂજ્યા તને શ્વાસ, એમ પરણે લોકમાં ઉચ્ચારત. દેવી કહે, ટાળું સંદેહ, 3 વાર પરણીશ તેનો તે. શુભ સ્વામી ઈશે તે તરત, તો જય કરજે અલુણું વરત. ઓખાને માતા ઉમૈયાએ 3 વરનું વરદાન આપ્યું. એ વાત બાણાસુરે જાણી એટલે તેના ક્રોધનો પાર ન રહ્યો. તે ખંડન ખેંચી પુત્રીની હત્યા કરવા તત્પર બન્યો. રાજાને ક્રોધે ભરાયેલો જોઈ દાનવ ગુરુ શુક્રાચાર્ય ત્યાં દોડી આવ્યા અને તેને આશ્વાસન આપી શાંત કર્યો. તેમણે કહ્યું, જે પિતા પોતાની હાથે કન્યાદાન કરે છે તેને કોટી યજ્ઞનું ફળ મળે છે. વળી જે ભવિષ્યમાં લખાયેલું છે તે કોઈથી ટાળ્યું નહીં ટળે. દિવસે દિવસે ઓખા સોહામણી બનતી જતી હતી. ચિત્રલેખાનું રૂપ પણ 16 કળાએ ખીલતું હતું.
ઓખાને વિના કારણે શણગાર સજતી જોઈ ચિત્રલેખા વ્યંગમાં બોલી, ઓખા તારે શ્રવણ જબુકે જાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો ચાલે અંચની ચાલ રે, ઓખા તારી સોળીને ચુંદડી લાલ રે, ઓખા તારી બાએ રૂપાળા બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારા શોભિતા ચણગાર રે, ઓખા તારા તેજ તણોને પાર રે. આમ બંને સખીઓ એકબીજા સાથે આનંદ પ્રમોદ કરી હૈયું હળવું કરી લેતી. પિસારી ઓખાનું હૃદય સરખી સૈયરોને સાસરે જતી જોઈ આકુળ વ્યાકુળ થઈ જતું હતું. વરવરવાને જોગ થઈ પ્રગટ્યા તે શ્રીના સેનજી. ઓખા કહે ચિત્રલેખાને, એક વાત સાંભળ બેન રે, સૈયર શું રે કહીએ મારી બેની રે, દહાડા કેમ લજે રે, જપ મેં ભૂડું મારું જોબનિયું રે, મધપુરાણ મુજ કાયજી, પિતા તો પ્રીસે નહીં મારો કુવારો ભવ કેમ જાસીજી, સૌ કોઈ સાસરે જાય ને આવે સૈયરો મુજ જમાણી રે, હું અપરાધ ઘણું રે, પીડાણી આખી ભળું નિત્ય પાણી રે, ધન્ય ધન તે કામની જેણે કંઠને કંઠ ગહી રાખ્યો રે, હું અભાગણી પરિણામ પીયુંનો અધરુસ્તાર ન રાખ્યો રે, મર્યાદા સાસવવા માટે માણસ કરે આંખનો અણસારો રે, તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠ્યું, વ્યર્થ ગયો જન્મારો રે, સ્વામી કેરો સંગ નહીં નારી ને એથી બીજું શું નરછું રે, હવે આશાસી પરણ્યાતણી મારું જોબન જાય જડતું જી. શિખામણ દેશે ચિત્રલેખા, જો તું તો સાંભળ બાળ સનેહા જો, એમ સોકરવાદી નવ કીજીએ બાય બળિયા બાપથી બીજે જો, એવું નિશ સમજવું એ જો, પણ આપણા મોટા મા બાપ સોરું જો, આપણી મોટા મા બાપના ચોરું જો, એમ લાસને લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાણે એક પળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, કીજે કયું હોય તે તો તે જાણો જો, નવ જઈએ બીજી વાટે જો, હું તો રહીશું રક્ષા સારું જો, બેની તું તો માણસ નહીં વારું જો. ચિત્રલેખા કહે છે, બેન ઓખા મારા પિતાજીએ મને તારા રક્ષણ માટે અહીં મૂકી છે, માટે તું ઉતાવળિયું પગલું ભરવાની વાત કરીશ નહીં. જેમ તારું હૈયું આકુળ વ્યાકુળ થાય છે, તેમ મારું હૃદય પણ આકુળ વ્યાકુળ થાય છે, અનુભવે છે. હવે તો આપણે ગૌરી વ્રત કરી ગોરમાની પૂજા કરીએ. ગોરમા પાસે જઈને આપણે જરૂર ગોરમાની પ્રાર્થના બંને બહેનો કરીએ.